જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલી સોંદરડા જીઆઈડીસીમાં ગઈકાલે રાત્રિના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે દોડી રહેલી એક કાર લોખંડની દુકાનના શટરમાં ધડાકાભેર ઘૂસી જતા ભારે હાહાકાર મચ્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અકસ્માતની ભયાવહતા દર્શાવે છે। પ્રાથમિક માહિતી અનુસાર એક કાર ચાલક પોતાની કારને 140 કિલોમીટર પ્રતિ કલાકની અદ્ભુત ગતિએ ચલાવી રહ્યો હતો। સોંદરડા જીઆઈડીસી વિસ્તારમાં પહોંચતા તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર સીધી માર્ગ પર આવેલી લોખંડની દુકાનના શટરમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને કારનો દરવાજો તોડીને ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કાઢ્યો હતો। કારની ગતિની પુષ્ટિ કરી કે તે 140 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર અટકેલી જોવા મળી હતી। મોટી જાનહાની ટળી છે। સદનસીબે અકસ્માત થયો તે સમયે દુકાન બંધ હતી અને રાત્રિનો સમય હોવાથી આસપાસમાં ટ્રાફિક પણ નહોતો। જો દુકાન ખુલ્લી હોત તો આસપાસ લોકોની અવરજવર હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત। આ ઘટનાએ ફરી એકવાર ઓવર સ્પીડિંગ અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે લાલબત્તી ધરી છે।